અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કેસી વેણુગોપાલ સહિતના CWCના સભ્યો આજે જ અમદાવાદ આવી પહોંચ્યા છે. તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ પહોંચશે. 2 દિવસ દરમિયાન યોજાનારા અલગ અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરીને અધિવેશનને લઈને માહિતી આપી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. આગામી 8 અને 9 એપ્રિલે સાબરમતી તટે અધિવેશનનું આયોજન થવાનું છે, જેમાં 8 એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અધિવેશનથી કોંગ્રેસની વિચારધારાનું પુનઃસ્થાપન થશે. સરદાર પટેલની લીટી ટૂંકી કરનારા લોકોને સંદેશ આપવામાં આવશે. સાંભળો વધુમાં તેમણે શું કહ્યું. અને સાથોસાથ ગુજરાતની પરંપરાઓનું પુનઃસ્થાપન થાય. મહાત્મા ગાંધીજીની સાદગી, સત્ય અને અહિંસા આ સિદ્ધાંતોના માટે આ અધિવેશનથી એક નવી ઉર્જા સાથે કામ કરવાનું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું આ વર્ષ, એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે આ વર્ષ એ અતિ મહત્વનું છે. મને ગૌરવની વાતનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ, અને 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ સરદાર સાહેબ રહ્યા. સરદાર સાહેબના કામો, એમના દ્વારા થયેલા જે પ્રયત્નો દેશ માટેના, સમર્પણ માટેના, એને વાગોળવા માટેનું કામ પણ આ અધિવેશનમાં થવાનું છે. અને અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી CWC એ સરદાર સ્મારકમાં આવશે. સરદાર સ્મારકના અંદર સરદાર સાહેબે સીધી ઉપયોગમાં લીધેલી સૌથી વધારે વસ્તુઓ જો કોઈ એક જગ્યાએ હોય તો એ સરદાર સ્મારક. ઘડિયાળ સરદાર સાહેબના કાંડે સતત રહેતી એ ઘડિયાળ સરદાર સ્મારકમાં છે. જે ખુરશી પર પોતે બેસતા સતત એ ખુરશી સરદાર સ્મારકમાં છે. છેલ્લે જે ધોતી, બંડી અને કુર્તો પહેરતા હતા, જે ચપ્પલ પહેરતા હતા, આ બધી જ વસ્તુઓ ઐતિહાસિક એ સરદાર સ્મારકમાં એ જગ્યા પર અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી, કારણ કે કેટલાક ભૂમિનો પણ પ્રતાપ હોય છે, કેટલાક મહાનુભાવોના ઓરાનો પણ પ્રતાપ હોય છે, અને એટલે પોઝિટિવ ઉર્જા ત્યાંથી મળે. અમારું અધિવેશન એ મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ, બે અદ્ભુત આશ્રમોની વચ્ચે સાબરમતીના તટ ઉપર યોજાઈ રહ્યું છે. સરદાર સ્મારક માટે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે માનનીય દીક્ષાભાઈ પટેલ, માનનીય અહેમદભાઈ પટેલ, કોંગ્રેસમાંથી અમે બધા જ સોનિયા ગાંધીજીને મળ્યા હતા, અને એમણે મનમોહનસિંહજીને વિનંતી કરીને અમને એમના પાસે મોકલ્યા હતા. અને એ સમયે સરદાર સાહેબના યાદમાં આ સરદાર સ્મૃતિ માટે 17 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા. 3 કરોડ રૂપિયા કરમસદ, જે સરદાર સાહેબનું ગામ, ઓળખ સરદાર જ્ઞાના કે કરમસદના, એના માટે 3 કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે આપ્યા. અને દુઃખ છે આજે કે કરમસદનું નામ મિટાવવાનો પ્રયત્ન કરીને આણંદમાં નાખી દેવાનું છે. સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતું, એ નામ ભૂસી દેવામાં આવ્યું. આ અત્યંત દુઃખભરી દાસ્તાનો છે. ત્યારે સરદાર સાહેબ અને ગાંધીજીની જન્મભૂમિ પર આ આયોજન અમારું થયું છે. આપ સૌનો ખૂબ સાથ સહયોગ મળી રહ્યો છે. અમારી થીમ આખા અધિવેશન માટે એ
સરદાર સાહેબ અને ગાંધીજીના વિચારોના મિશ્રણથી મેં બનાવી છે. ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ. સંકલ્પ કરવો છે કે ન્યાય પથ પર ચાલીશું, પોતાની જાતને સમર્પિત કરીશું ન્યાય પથ માટે, અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂત સંઘર્ષ કરીશું. આ ભાવના સાથે, અમારા આ થીમ સાથે અમે આગળ વધવાના છીએ. અમારી આ લડાઈ એ ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટે છે. સત્તા પડાવી દેવા માટેનો સંઘર્ષ નથી, સેવાની સાધના માટેનો યજ્ઞ છે. મારા ગુજરાતની એક પરંપરા હતી કે જ્યાં મુખ્યમંત્રીશ્રીઓ. ત્યારે આ અંગે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના ડાયમંડ, ટેક્સટાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગ મંદીનો ભોગ બન્યા છે. કોંગ્રેસની ઉદ્યોગોને મદદ કરવાની વિચારધારાનો અમલ કરાવી શકાય એ અંગે પણ આમાં વિચાર કરાશે. નશાબંધીનો કાયદો છે, પરંતુ ફક્ત કાગળ પર છે. ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો. સાબરમતીના તટ પર 8 અને 9 એપ્રિલના રોજ યોજાવાની થઈ રહ્યો. 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને 9 તારીખે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લગભગ 2000 કરતા વધારે એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય અધિવેશનની બેઠક થવા જઈ રહી છે. અને એવા સમયે બેઠક ગુજરાતમાં આ ગાંધી સરદારની ભૂમિ પર થઈ રહી છે કે જ્યારે લોખંડી પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી. સાથે સાથે મહાત્મા ગાંધી કે આપણું ગૌરવ રાષ્ટ્રપિતા, એમને કોંગ્રેસ અધ્યક્ષ બન્યાના 100 વર્ષની પણ ઉજવણી થઈ. અને એવા સમયે ગુજરાતમાં અધિવેશન યોજાય છે કે જ્યારે ગુજરાતની પ્રજા પર આવનારા સમય માટે કોંગ્રેસ અમારા માટે શું કરવા માંગે છે, આ સાંપ્રત પરિસ્થિતિમાં જે અન્યાય અત્યાચારનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા બની રહી છે, જે કોંગ્રેસનો વિચાર હતો, કોંગ્રેસનો કાર્યક્રમ હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, જે ગાંધીજીનો વિચાર હતો કે અંત્યોદયથી સર્વોદય થાય, એ વિચારોથી ઉલટું શાસન ચાલી રહ્યું છે. સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. અંત્યોદયને બદલે મુઠ્ઠી પર મૂડીપતિઓના હાથમાં તમામ સત્તા અને સંપત્તિઓ જઈ રહી છે. એવા સમયમાં જ્યારે ગુજરાતમાં અધિવેશન મળે છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એની તૈયારીમાં ઉત્સાહિત થઈને બધા જ કામે લાગ્યા છે. પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો, જે કોંગ્રેસ હાઈકમાન્ડે આ અધિવેશનની થીમ નક્કી કરી છે, ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ, તો આવનારા દિવસોમાં છેલ્લા 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે જે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે, ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દળદર ભટકી રહ્યો છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે શોષણ થઈ રહ્યું છે. આપણે રોજ જોઈએ છે કે સમાન કામ સમાન વેતનના અધિકાર માટેના આંદોલનો અને સંઘર્ષ ચાલી રહ્યા છે. આ અધિવેશનના મંચ પરથી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ વાતને પણ મૂકવામાં આવશે. સાથે સાથે ગુજરાતીઓના જીન્સમાં, લોહીમાં વેપાર અને વાણિજ્ય રહેલું છે. અને વેપાર વાણિજ્યની સાથે સાથે ગુજરાતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, આપણા અનેક એવા ઉદ્યોગો છે કે જેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ છે. આજે એવા તમામ ઉદ્યોગો, એ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર છે. સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે બધા મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આજે મંદીનો ભોગ બન્યા છે. એવા સમયમાં કોંગ્રેસની જે નીતિઓ હતી
કે ઉદ્યોગોને મદદ કરવી, એમએસએમઈને મદદ કરવી, જીઆઈડીસીની સ્થાપનાઓ કરવી, પછાત વિસ્તારોમાં રોજગારની વ્યવસ્થા ઊભી કરવી, એ જે કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસ શાસનની દેન છે, એને પણ આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે કેવી રીતે વધારે અમલ કરાવી શકાય, કેવી રીતે ફરી ગુજરાતની ઔદ્યોગિક નામના વધે, એ વિચારને વાત પણ આ મંચ પર મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં સામાજિક ન્યાય માટેની લડાઈ સતત ચાલતી આવે, અન્યાયનો ભોગ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સતત બનતો આવ્યો છે, ભેદભાવ પણ સતત થઈ રહ્યા છે. એ વિકાસની વાત હોય કે બજેટમાં ફાળવણીની વાત હોય કે યોગ્ય પ્રતિનિધિત્વની વાત હોય, ત્યારે એની વાતને પણ આ મંચના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે અને ગુજરાતના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વર્ગના તમામ લોકોને પણ ન્યાય મળે એ કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસનો કાર્યકર એને સુનિશ્ચિત કરશે. વાતને વિચાર પણ અહીંયા મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય. નશાબંધીનો કાયદો છે, પણ આપણે ચારે તરફ જોઈએ છે કે કાયદો ફક્ત કાગળ પર છે. દારૂ ગલીએ ગલીએ વેચાય છે, પીવાય છે, અને એથી પણ આગળ વધીને ડ્રગ્સની વધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તો ગુજરાતને ફરી પાછું ગાંધીનું ગુજરાત, ગાંધીના વિચાર મુજબ નશાબંધીનો કાયદો હોય અને એની સાથે સાથે ગુજરાત નશા મુક્ત બને એ વિચાર અને સંકલ્પ પણ આ અધિવેશનના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા. સાથે સાથે આપણા સૌના માટે ગુજરાતી તરીકે જે શરમની બાબત કહેવાય કે આપણે એક તરફ વિકસિત ગુજરાતની વાત કરીએ, સમૃદ્ધ ગુજરાતની વાત કરીએ, અને બીજી બાજુ 40% જેટલા બાળકો કુપોષિત હોય, અને એ આપણા સૌના માટે શરમનો વિષય. અને કોંગ્રેસનું નેતૃત્વ, અનુભવી નેતૃત્વ, સૌનો એક વિચાર છે કે આવનારા દિવસોમાં ન ખાલી ગુજરાત પણ આખા દેશને કુપોષણમાંથી મુક્તિ મળે, અને એ વિચારને વાતને પણ આ મંચના માધ્યમથી મૂકવામાં આવશે. સાથે સાથે મહિલા સુરક્ષાની વાત હોય કે સસ્તું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, 3 પેઢીઓથી ત્યાં વસવાટ કરે છે એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગના, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વર્ગના લોકોના ઘરો પર જ બુલડોઝર ચાલે. કોઈ ઉદ્યોગપતિઓ, પૈસાદારના ઘર પર બુલડોઝર નથી ચાલતું. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર પર બુલડોઝર ચલાવો, હું માનું છું કે કોઈ પણ સંજોગોમાં ના ચાલે. એટલા જ માટે ગુજરાતના ગરીબ વર્ગના લોકોની જે લાગણી છે કે તમે બુલડોઝર ચલાવો છો, પણ ઘરનું જે અમારું સ્વપ્ન છે એ સરકાર પૂરું નથી કરતી. તો આવનારા દિવસોમાં કોંગ્રેસના શાસનમાં દરેકને ઘરનું ઘર મળે એ વિચાર માટેના કાર્યક્રમો પણ આ અધિવેશનના માધ્યમથી લાવવા માટેની ચર્ચા થશે. ખાસ કરીને ગુજરાતમાં મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી બધા જ લોકો ત્રસ્ત. કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેરાએ કહ્યું કે કોંગ્રેસનું અધિવેશન પાર્ટીની મીટિંગ નથી. કોઈ એક નેતા નિર્ણય લઈ લે અને બધાનું પાલન કરે તે સંભવ નથી. કોંગ્રેસમાં ક્યારે પણ આવું નહીં થાય. અધિવેશનમાં ખુલીને ચર્ચા થશે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળો. जिस दौर से आज देश गुजर रहा है, जिस दौर से आज देश की मिडिल क्लास गुजर रही है, जिस दौर से देश का व्यापारी गुजर रहा है, जिस दौर से देश के दलित और आदिवासी गुजर रहे हैं, जिस दौर से देश के अल्पसंख्यक गुजर रहे हैं, हम सब देख रहे हैं, इतिहास सब कुछ दर्ज कर रहा है. इस दौर में एक जिम्मेदार राजनीतिक दल होने के नाते हमारी ये ड्यूटी है, हमारा ये कर्तव्य है, हमारा ये फर्ज है कि हम आगे आए और लोगों के मन में जो संशय दूर करने का काम हमेशा इस समागम, जिसका नाम कांग्रेस पार्टी है, अखिल भारतीय कांग्रेस कमेटी है, उसने किया. जब अंग्रेजों का शासन था 10-11 सालों से, और गुजरात में तो पिछले 30 सालों से किस तरह से लोकतंत्र का गला घोटा जा रहा है, वो आप सब देखते हैं, आप उसके साक्षी रहे. आपके भी मन में गुस्सा है, हम जानते हैं. इस गुस्से को चैनलाइज करने का काम कांग्रेस पार्टी, ये एक पॉलिटिकल पार्टी नहीं है, ये पॉलिटिकल पार्टी से कहीं ज्यादा है. ये समाज की आवाज है.
और समाज की आवाज को दबाने का बहुत कोशिश हुई। कांग्रेस की के खून में आजादी है। आप कब तक बांध के रखोगे मीडिया को, आप कब तक बांध के रखोगे विपक्ष को? नहीं बांध सकते। कल आमीबेन बता रही थी। દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।